અંકલેશ્વરમાં વન વિભાગની મોટી કાર્યવાહી રૂપિયા 66 લાખના વેલ માછલીના એમ્બરગ્રીસ એટલે કે વોમેટ સાથે 3 શખ્સો ઝડપાયા। મુંબઈ વાઇલ્ડ લાઇફ ફોર્સના ડમી ગ્રાહકના છટકામાં ફસાયા તસ્કરો। અંકલેશ્વર હાઈવે ઉપરથી વેલની કરોડોની ઉલટી સાથે 3ની ધરપકડ। અંકલેશ્વર નજીક આવેલા હાઈવે પરથી વન વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે સફળ છટકું ગોઠવીને વેલ માછલીના અત્યંત કિંમતી એમ્બરગ્રીસ એટલે કે વોમેટના ગેરકાયદેસર વેચાણના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે નર્મદા ગેટ વિસ્તારમાં આવેલી એક હોટલ નજીક વોચ ગોઠવીને વ્હેલ માછલીના પ્રતિબંધિત ઉત્પાદન સાથે 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પકડાયેલા શંકાસ્પદ આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી આશરે 1.838 કિલોગ્રામ વજનનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાથમિક અંદાજિત કિંમત રૂપિયા 66 લાખ જેટલી આંકવામાં આવી છે। વન વિભાગે આ કિંમતી એમ્બરગ્રીસ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી એક કાર અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 66,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લાના ધુવાણ ગામના મહેન્દ્ર રમેશ સિંધા, અંકલેશ્વરના હર્ષદ ચંદ્રકાંત પટેલ અને કમલકુમાર નટવરલાલ ચૌહાણનો સમાવેશ થાય છે। આ સમગ્ર ઓપરેશનની વિગતો મુજબ આ પ્રતિબંધિત વહેલની ઉલટી ભાવનગરથી લાવવામાં આવી હતી અને તેને વેચવા માટે આણંદના મહેન્દ્ર સિંધા નામના શખ્સે મુખ્ય વચેટિયાની ભૂમિકા ભજવી હતી। જોકે આ ગેરકાયદેસર સોદાની ભણક મુંબઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ફોર્સને મળી ગઈ હતી, જેથી ટીમના અધિકારીઓએ યોજનાબદ્ધ રીતે મહેન્દ્ર સાથે નકલી ગ્રાહક બનીને કરોડોનો સોદો નક્કી કર્યો હતો। આ ડિલિવરી આપવા માટે અંકલેશ્વર નજીક હાઈવે પર નર્મદા ગેટ હોટલ પાસેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, જ્યાં વન વિભાગે પહેલેથી જ ગોઠવાયેલા છટકામાં 3 આરોપીઓ આ બાદ ઝડપાઈ ગયા હતા। અંકલેશ્વર વન વિભાગના અધિકારી જીતેશ રાણાના જણાવ્યા અનુસાર પકડાયેલા 3 આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતી ગણાતું એમ્બરગ્રીસ છેક ભાવનગરમાં ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યું હતું, તેના સંભવિત ખરીદારો કોણ હતા, તેમજ આ હેરાફેરી પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કે રેકેટ કાર્યરત છે કે કેમ, તે તમામ દિશાઓમાં વન વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ ની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત સિંધા, મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે। તો સર, આ જે વેલ માછલીની વોમેટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? વેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે। દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ। આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે। અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે। પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ જાય? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે। એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।